નમસ્કાર, ટીવી9 સમાચારો સાથે હું છું જયેશ। રાજ્યવાસીઓને આ કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે કારણ કે આજે ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 3 દિવસ મોટા ભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવન અને વરસાદની શક્યતા છે। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને સામાન્ય વરસાદની શક્યતા પણ છે। અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ શક્યતા જોવાઈ રહી છે। राज्यમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં જ નોંધાયું છે। जो फोरकास्ट दिया गया है 18 से लेकर 24 जून तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही वो अगले 3 दिन तक। आज जो थंडरस्टॉर्म का वार्निंग भी दिया गया है, बिजली गिरने के साथ मेघ गर्जना भी रहेगा और जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड होने का भी संभावना है। और कल से हल्का से मध्यम बरसात का संभावना है। कोई वार्निंग नहीं है, आज खाली थंडरस्टॉर्म वार्निंग दिया गया है येलो वार्निंग के साथ।